બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના રાજપુરાની પોલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપુરાના યુવાનો દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યોજાયેલ કાદિર 11, આસિફ 11, હુસૈન 11, ફરદીન 11, રિઝવાન 11 અને ગુફરાન 11 આ 6 ટીમોએ 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં 8 ઓવરની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીત પ્રાપ્ત કરનારને 2000 રોકડ અને હારનારને સામે 1000 આપી તેમનું સન્માન કરવામાં આવશે તેમ મોહમ્મદ હુસૈન અરબ દ્વારા જાણવા મળ્યું હતું। વધુમાં મીડિયા સમક્ષ નદીમ પાનાગરે જણાવ્યું હતું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો હેતુ એ છે કે વિસ્તારમાં લોકો એક સાથે હળીમળીને રહે, એકતા ભાઈચારા બની રહે તેવા હેતુને લઈ મેચનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું। આગળ સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। આ મેચ એક ઉત્સાહ સાથે રમાઈ રહી હતી, જે દ્રશ્ય બીબી ન્યૂઝના માધ્યમથી આપ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, જેમાં રાજપુરા ગ્રુપના બબરચી ગ્રુપ, મુનશી ગ્રુપ, પાનાગર ગ્રુપ એવા અનેક ગ્રુપના સાથ સહકારથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાલુભાઈ, ગુલ્લુભાઈ અને વિસ્તારના યુવાનો નાના મોટા ગ્રુપના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તેમ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અજીઝ ઝુબેલવાલા। आज रोज अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुह। आज रोज राजपुरा पोल के अंदर राजपुरा ग्रुप की राजपुरा जो ग्रुप है, जिसमें बबरची ग्रुप है, मुंशी ग्रुप है, पानागर ग्रुप है, मुख्तलिफ 4-5 ग्रुप मिलके एक क्रिकेट टूर्नामेंट का हमने प्रोग्राम किया हुआ है। हमारा मेन मकसद तो ये है कि पूरा मोहल्ला जो अभी काम काज के अंदर जो मिलते जुलते नहीं है, तो लोग क्या एक साथ मिलके आए और एक एकता का नमूना पेश करें, और साथ में क्या मिलजुल कर हम लोग के एक मैच भी हो जाए और इंजॉयमेंट भी हो जाए। और क्रिकेट एक ऐसा स्पोर्ट्स है जिसके अंदर अपना फिटनेस भी मेंटेन रहती है। इस सोच का हमने एक टूर्नामेंट का हमने प्रोग्राम किया है। बस अल्हम्दुलिल्लाह अभी चल ही रहा है। 2 दिन का टूर्नामेंट है, 6 टीम है, 8-8 ओवर की मैच खेली जाएगी, और जो टीम जीतेगी उसको 2000 रुपये का विनिंग प्राइज दिया है, और जो टीम हारेगी उसको 1000 रुपये का विनिंग प्राइज देंगे हम लोग। और बस बारिश के लिए थोड़ा, अगर बारिश गिरा तो एक दिन और लंबा दी जाएगी, और बुधवार के दिन फाइनल इंशाल्लाह खेली जाएगी। मोहम्मद हुसैन अरब। आज ये राजपुरा की पोल में हम सब जितने भी नौजवान हैं उन सब ने मिलके ये भाई अंडा टूर्नामेंट का आयोजन किया है। अल्हम्दुलिल्लाह बड़ी खुशी की बात है। उसके अंदर सभी बच्चे हैं, बड़े हैं, नौजवान हैं, जो हमें मेरे जैसे उम्र वाले हैं, सब मिलके अलग अलग 6 टीमें बना के खेल रहे हैं। इससे बस एक ही मकसद है, एक ही मतलब है कि सब में इत्तेफाक रहे, मोहब्बत रहे, एक दूसरे से मिलना हो, अटैचमेंट हो। हम लोग ये टूर्नामेंट 2 दिन चलाएंगे, और नाश्ता पानी, ठंडा कोल्ड ड्रिंक्स उसका भी आयोजन किया है। पूरा मोहल्ला एंजॉय कर रहा है, बच्चे भी है, बूढ़े भी है, भाई लेडीज भी है, और मोहल्ले के तमाम लोग जो बुजुर्ग भी है वो सब बैठ के इसका एंजॉय कर रहे हैं। जीत गए भाई। हमारे कोलकाता जे क्रिकेट टूर्नामेंटનું આયોજન કરે છે, શું કહેશો? આ બધા એકતા માટે મોહલ્લાની અંદર એકતા રહે એના માટે અમે નાઇટ ટુર્નામેન્ટ આયોજન કર્યું છે મોહલ્લાની અંદર। બધા જે નાના છોકરાઓથી લઈને મોટા જોડે બધા મળીને એક એકતા માટે ચાલુ કર્યું છે ટુર્નામેન્ટનું। કેટલા દિવસની છે? આ 2 દિવસની છે। ને કેટલી ટીમો છે? 6 ટીમો છે ટોટલ। કેટલી ઓવરની? 8 ઓવરની મેચ છે। આ કયા કયા વિસ્તારના છે? ઓનલી રાજપુરાની પોલના જ।
ટ્રોફી માટે એવું છે કે કેસ ઇનામ આપ્યું છે, જે જીતશે એને 2000 રૂપિયા અને જે હારશે એને 1000 રૂપિયા પર પ્લેયર પાસેથી 100 રૂપિયા લેવામાં આવ્યા છે. આગેવાની લાલુ મામા છે, પછી ગુલ્લુભાઈ મુનશી છે, જે મોહલ્લાના બીજા બધા છોકરાઓ છે, જે નાના છોકરાઓ જે રમે છે રેગ્યુલર, એવા બધાએ આયોજન કર્યું છે. બહુ સારું આયોજન કર્યું છે. આ બધા ગ્રુપ મોહલ્લાનું છે, રાજપુરા ગ્રુપ જ છે. મારું નામ અબ્દુલ કદીર પાનાગર. हाँ बोलिए. ये राजपुरा हुसैनी पग के यंग सर्कल की तरफ से टीम का आयोजन किया गया है. हमारे सब जमात के लोग, मिक्स लोग खेल रहे हैं, हर एक कौम के लोग खेल रहे हैं, तमाम मिक्स कौम के लोग खेल रहे हैं. और ये सब बच्चों ने आयोजन किया है, बहुत अच्छा आयोजन किया है और बहुत मजा आ रहा है. यहाँ 8 ओवर का मैच है, जो हारे वो बाहर हो जाएगा और जो जीतेगा वो अंदर रहेगा. मेरा नाम हबीब भाई समोसा वाला. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.